નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ 2 વિષય ગુજરાતીનું નવું પાઠ્યપુસ્તકનો પાઠ પહેલો ટબુકલું હું ટાઢુંની વાત કરવાના છીએ। અહીંયા મિત્રો આ પાઠના અંદર જે સ્વાધ્યાયના પ્રશ્ન છે એ કેમ લખવા એની સંપૂર્ણ માહિતી આપીશ। તો મિત્રો ચેનલ ઉપર નવા હોય અને વિડીયો સારો લાગ્યો હોય તો આપણી ચેનલ મેથ્સ બાય પંકજ કાપડીને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો। તો શરૂ કરીએ ધોરણ 2 વિષય ગુજરાતી નવું પાઠ્યપુસ્તકનો પાઠ પહેલો ટબુકલું હું ટાઢું। તો અહીંયા મિત્રો તમને એક સરસ મજાનું કાવ્ય આપ્યું છે। દાદાનો ડંગોરો લીધો એને તો મેં ઘોડો કીધો, ઘોડો કૂદે ઝમઝમ, ઘૂઘરી વાગે ઘમ ઘમ, ધરતી ધ્રુજે ધમધમ। આ સરસ મજાનું કાવ્ય આપ્યું છે। આ કાવ્ય મિત્રો તમારે વાંચવાનું છે અને તૈયાર કરવાનું છે। આ ત્રિભુવનદાસ વ્યાસે છે આ કાવ્ય લખેલું છે। તો ત્યાર પછી અહીંયા તમને વાતચીત કરીને પ્રશ્ન આપ્યા છે, બરાબર। આ વાતચીત છે એમાં પ્રશ્નના જવાબ લખવાના છે। તો આ રીતના આપણે સંપૂર્ણ પ્રશ્નના જવાબ જોઈએ। જો અહીંયા વાતચીત પહેલું, તમે ઘોડો જોયો છે ક્યાં? તમે ઘોડો જોયો છે, પછી ક્યાં? હા, મેં ઘોડો જોયો છે। અમારા ગામમાં ઘણા લોકો ઘોડો રાખે છે, તેમજ લગ્ન પ્રસંગમાં વરઘોડામાં મેં ઘોડા જોયા છે। બીજું, તમે ક્યારેય ઘોડો રમત રમ્યા છો? કોની સાથે? હા, હું ઘોડો રમત રમ્યો છું, મારા મિત્રો સાથે આ રમત રમું છું। તમે કોને લાકડી લઈને ચાલતા જોયા છે? મેં ઘરડા લોકો, પગમાં તકલીફ હોય તેવા લોકોને, તેમજ રમત રમતી વખતે બાળકોને લાકડી લઈને ચાલતા જોયા છે। ત્યાર પછી ચોથું છે, દાદા શબ્દ આવતો હોય એવું ગીત ગાવો। તો દાદા શબ્દ આવતા હોય એવું તમારે બાળગીત કે કોઈ ગીત આવડતું હોય તો લખવાનું છે। બડી લંબી રે મારા દાદાની મોછ, દાદાની મોછ જાણે મીંદડીની પૂછ। આ રીતનું આપણે અહીંયા ગીત લખ્યું છે। ખાસ મિત્રો વિડીયો આપણો સારો લાગ્યો હોય તો આપણી ચેનલ મેથ્સ બાય પંકજ કાપડિયાને સબસ્ક્રાઈબ કરો, જેથી આ રીતના નવા પાઠ્યપુસ્તક છે એના આપણે સંપૂર્ણ સોલ્યુશન મૂકવાના છીએ। આ ઉપરાંત સ્વાધ્યાયન પોથીના સોલ્યુશન મૂકવાના છીએ। તો ખાસ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાની છે, વિડીયોને લાઇક કરવાનો છે અને તમારા મિત્રો સાથે શેર કરવાનો છે। બીજું કે આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણી શાળા શિક્ષક એપ્લિકેશનની લિંક આપી છે, ત્યાંથી એપ્લિકેશન ડાઉનલોડ કરી આ પાઠની તમે PDF જોઈ શકો છો। ત્યાર પછી પાંચમું, લાકડીથી કઈ રમત રમી શકાય છે? લાકડીથી ઘોડો, ગીલી દંડા, ગેડી દદો જેવી રમતો રમી શકાય છે। છઠ્ઠો પ્રશ્ન છે, તમારી પાસે ઘોડો હોય તો તમે શું કરો? મારી પાસે ઘોડો હોય તો હું તેના પર બેસીને ગામમાં ફરવા જઈશ, મારા મિત્રોને ઘરે જઈશ અને મારા મામાને ઘરે જઈશ। આ રીતનું ઘોડા પર બેસી અને અહીંયા જઈશે। ત્યાર પછી સાતમું છે, ઘોડો શબ્દ આવતો હોય એવું ગીત ગાવો। તો જેની અંદર ઘોડો શબ્દ આવતો હોય એવું તમારે ગીત ગાવાનું છે। ઘોડો ઘુઘરિયાળો મારો ઘોડો ઘુઘરિયાળો ઘુઘરિયાળો, ઘોડો ઘુઘરિયાળો મારો ઘોડો ઘુઘરિયાળો। તો આ રીતનું તમારે સરસ મજાનું જો અહીંયા ગીત લખ્યું છે। ઘાસ દઉં તો ખાય ને રાજી થાય, દોડાવું તો દોડે ને થોભાવું તો થોભે, તબડક દોડે ત્યારે લાગે પાંખો વાળો, ઘુઘરિયાળો ઘોડો, ઘોડો ઘુઘરિયાળો મારો ઘોડો ઘુઘરિયાળો। જો આ રીતનું સંપૂર્ણ કાવ્ય છે, આ રીતનું તમે ગીત છે, કાવ્ય છે લખી શકો છો। ત્યાર પછી અહીં આપ્યું છે, જો આપેલ શબ્દ જો ગીતમાં આવતો હોય તો દાદા અને ન આવ્યો હોય તો દાદી બોલો।
આપણે જે ગીત છે એમાં આ શબ્દો આવતા હોય તો દાદા, અને ન આવ્યો હોય તો દાદી લખવાનું છે. હાથી તો એ ગીતમાં નથી આવતો એટલે આપણે દાદી લખ્યું છે. ડંગોરો તો ગીતમાં આવે છે, આપણે દાદાનો તે ડંગોરો એટલે દાદા આવશે. ઘોડો તો ગીતમાં આવે છે એટલે દાદા લખ્યું. ધરતી શબ્દ પણ ગીતમાં આવે છે એટલે દાદા લખ્યું. આકાશ શબ્દ ગીતમાં આવતો નથી એટલે આપણે શું લખ્યું? દાદી. અને કોટ શબ્દ છે ગીતમાં આવે છે એટલે આપણે લખ્યું દાદા. તો આ રીતના જે શબ્દો આપણા ગીતમાં આવે છે એમાં દાદા અને દાદી શબ્દ લખવાના હતા. ત્યાર પછી મિત્રો ચિત્રો જોઈ ઉદાહરણ મુજબ બોલો. ઢોલ વાગે ઢમઢમ, બરાબર, એ ઢોલ છે એટલે એના વિશે લખવાનું છે. તમને આપ્યું છે ઉદાહરણ, ઢોલ વાગે ઢમઢમ. હવે જો નીચેના ચિત્ર છે એ જોઈને તમે કહી શકશો શું લખવાનું છે, બરાબર. આ રીતના શરણાઈ વાગે પીપી, ડમરું વાગે ડમડમ, ખંજરી વાગે ખનખન. શરણાઈ વાગે પીપી, ડમરું વાગે ડમડમ, ખંજરી વાગે ખનખન. ત્યાર પછી આગળ પ્રશ્ન ત્રીજો છે, તમે લાકડી કોની કોની પાસે જોઈ છે તેમાંથી એકનો અભિનય કરો. લાકડી તો આપણે ઘણા પાસે જોઈએ, દાદા પાસે હોય, દાદી પાસે હોય. લાકડી જોઈ છે ને એ લાકડી લઈને તમારે અભિનય કરવાનો છે. જેની તમે લાકડી જે લઈને દાદા દાદી ચાલતા હોય અભિનય કરવાનો છે. પછી ચોથું, દાદાનો ડંગોરો લીધો એને તો મેં ઘોડો કીધો, અભિનય સાથે ગાવ. તો અહીંયા તમારે ગીત ગાવાનું છે. આ બે પ્રશ્નમાં છે, એકમાં અભિનય કરવાનો છે, એકમાં ગીત ગાવાનું છે, એટલે આપણે એનો જવાબ અહીંયા લખ્યો નથી. ત્યાર પછી આગળ જોઈએ તો પ્રશ્ન 5 છે, નીચેના શબ્દોને કાવ્યમાંથી શોધીને તે શબ્દ નીચે લીટી કરો. ડંગોરો, ઝમઝમ, કોટ, ધરતી અને ડોટ. આવા શબ્દો આપણે કાવ્યમાંથી શોધવાના છે અને આ શબ્દ નીચે તમારે લીટી કરવાની છે. તો જો દાદાનો ડંગોરો, તો ડંગોરો લીધો, એમાં ડંગોરો શબ્દ ઉપર છે લીટી. એને તો મેં ઘોડો કીધો, ઘોડો કૂદે ઝમઝમ, તો ઝમઝમ નીચે આપણે લીટી કરી છે. ત્યાર પછી ઘૂઘરી વાગે ઘમઘમ, ધરતી ધ્રુજે ધમધમ. પછી જો અહીંયા ધમધમ ધરતી થાતી જાય, મારો ઘોડો કૂદતો જાય, તો ધરતી શબ્દ આપ્યો છે લીટી કરી છે. ત્યાર પછી આગળ કૂદતા કૂદતા આવે કોટ, કોટ કૂદીને મૂકે ડોટ. અહીંયા ડોટ શબ્દ નીચે લીટી કરવાની છે. ત્યાર પછી આગળ જોઈએ, ખાસ મિત્રો આપણો વિડીયો સારો લાગ્યો હોય તો આપણી ચેનલ મેથ્સ બાય પંકજ કાપડિયા છે એને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો. બીજું કે મિત્રો ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણી શાળા શિક્ષક એપ્લિકેશન લિંક આપી છે, ત્યાંથી એપ્લિકેશન ડાઉનલોડ કરી આ પાઠની PDF જોઈ શકો છો. છઠ્ઠું, ઉદાહરણ મુજબ બીજા શબ્દો બનાવો અને બોલો. કૂદતા કૂદતા તો ગાતા ગાતા, રમતા રમતા તો લખતા લખતા, ભમતા ભમતા તો સૂતા સૂતા, ખાતા ખાતા તો બોલતા બોલતા. આ રીતના આપણે શબ્દ લખી શકીએ છીએ. ત્યાર પછી આ વાંચવાનું છે. 7મું, વાંચો. દાદા દાદા વાંચે છે, દાદા છાપું વાંચે છે, દાદા મનમાં છાપું વાંચે છે. છોકરી નાની છોકરી રમે છે, નાની છોકરી ઘોડો ઘોડો રમે છે. ડંગોરો, દાદાનો ડંગોરો, મારા દાદાનો ડંગોરો, મારા દાદાનો મોટો ડંગોરો. ત્યાર પછી પ્રશ્ન 8 આવે છે, જોડકા જોડો ને ઉદાહરણ મુજબ વાક્ય બનાવો. તો જો અહીંયા ધરતી, પછી અહીંથી ધમધમ લીધું છે અને અહીંથી થાય છે, જે પિંક કલરનું છે અક્ષરનું છે. ધરતી ધમધમ થાય છે. અવાક્ય તમારે બનાવવાના છે, બરાબર. તો જો આ રીતના આપણે બધા શબ્દ આપ્યા છે, હાથી ને ઘૂઘરી ને સાયકલ ને, બરાબર. સામે આપ્યા છે એનાથી વાક્ય બનાવવાનું છે. તો આ રીતના વાક્ય બનશે અને અહીંયા લખવાના છે. તો અહીંયા લખો. પેલું બન્યું, હાથી ધબ ધબ ચાલે છે, સાયકલ સર સર જાય છે, છોકરી છમ છમ નાચે છે. આ રીતના વાક્ય અહીંયા લખવાના છે તમારે. ત્યાર પછી ચોથું વાક્ય, ધરતી ધમધમ થાય છે. 5મું, ધજા ફરફર ફરકે છે. 6થું વાક્ય, બોર ટપ ટપ પડે છે. 7મું વાક્ય, ઘૂઘરી ઘમ ઘમ વાગે
છે. તો આ રીતના વાક્ય થશે. બરાબર. આગળ જોઈએ આપણે. ટાઢું ટબુકલું. જો એક સરસ મજાની અહીંયા વાર્તા આપી છે. આ વાર્તા તમારા વર્ગ શિક્ષક તમને સમજાવશે અને ત્યાર પછી આપણે પાછા પ્રશ્નના જવાબ લખશું. તો આ વાર્તા સરસ મજાની વાર્તા આપી છે એક ટાઢું ટબુકલાની. એ વાર્તા મિત્રો તમારે વાંચવાની છે. તમારા ક્લાસમાં પણ તમારા શિક્ષક કહેશે. જો આ રીતનું વાર્તામાં એ ચિત્ર આપ્યું છે. સિંહને, સિંહણને, પછી વાંદરો. બરાબર. જોઈતારામ છે વાર્તામાં. ત્યાર પછી આ વાર્તા છે અહીંયા પૂરી થાય છે. અને પછી નીચે આપ્યું છે વાતચીત એટલે પ્રશ્નના જવાબ. પહેલું, તમે શાનાથી ડરો છો? મને સાપનો, કૂતરાનો અને અંધારાનો ડર લાગે છે. તમને જેનો ડર લાગતો હોય એ લખવાનું છે. બીજું, તમે શાની સવારી કરી છે? ક્યારે? મેં ઊંટ અને ઘોડાની સવારી કરી છે. અમે સોમનાથ ફરવા ગયા હતા ત્યારે મેં દરિયા કિનારે આ સવારી કરી હતી. ખાસ મિત્રો, વિડીયો સારો લાગ્યો તો આપણી ચેનલ મેથ્સ બાય પંકજ કાપડિયાને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવાનું નથી. અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણી શાળા શિક્ષક એપ્લિકેશન લિંક આપી છે. એપ્લિકેશન ખાસ ડાઉનલોડ કરજો અને PDF પણ આ પાઠની તમે જોઈ શકો છો. ત્રીજું, વાર્તામાં તમને કોણ વધુ ગમ્યું? કેમ? વાર્તામાં મને જોઈતારામ વધારે ગમ્યા. તેમણે સિંહની સવારી કરી, સિંહની કેળ ભાંગી નાખી અને વાંદરાની પૂંછડી તૂટી જાય તેવી યુક્તિ કરી. તેથી મને તે ગમે છે. ચોથું, વાર્તામાં તમને કોણ બહાદુર લાગ્યું? કેમ? વાર્તામાં મને જોઈતારામ બહાદુર લાગ્યા. તેમણે અજાણતા જ સિંહની સવારી કરી, સિંહની કેળ ભાંગી નાખી અને વાંદરાની પૂંછડી તૂટી જાય એવી યુક્તિ કરી. તેથી તે મને બહાદુર લાગે છે. પાંચમું, વાર્તામાં તમને ક્યારે હસવું આવ્યું? કેમ? વાર્તામાં મને જોઈતારામે અંધારામાં સિંહની સવારી કરી, તેના કાન ખેંચ્યા ત્યારે મને હસવું આવ્યું. છઠ્ઠું, તમારે કોઈને બીવડાવવાનું હોય તો કેવી રીતે બીવડાવો? મારે કોઈને બીવડાવવાના હોય તો હું અંધારામાં વિચિત્ર અવાજ કરીને બીવડાવીશ. ત્યાર પછી નવમું, વાર્તાને આધારે સાચું હોય તો ટન બોલો અને ખોટું હોય તો ધમ બોલો. એટલે સાચું હોય તો ટન અને ખોટું હોય તો ધમ. પહેલું, ડોશીમાં ગામમાં ઝૂંપડી બાંધીને રહેતા હતા. એટલે ખોટું છે એટલે ધમ. બીજું, ડોશીમાને વરસાદના છાંટાની બીક લાગતી હતી. વાક્ય સાચું છે એટલે ટન. ત્રીજું, વાંદરો વાતનો નિકાલ કરવા ઝાડ પાસે ગયો. સાચું છે એટલે ટન. ચોથું, સિંહ ટાઢા ટબુકલાને જોઈને ભાગ્યો. ખોટું છે, ધમ. પાંચમું, જોઈતારામ સિંહથી ડરતો ન હતો. ખોટું, ધમ. વાંદરાની પૂંછડી તૂટી ગઈ. બરાબર. સાચું વાક્ય તો ટન. આ રીતના જવાબ લખવાના થશે. ત્યાર પછી આપણે આગળ વધીએ. તો પ્રશ્ન 10 છે. કૌંસમાં આપેલા મૂળાક્ષરનો ઉપયોગ કરી ખાલી જગ્યા પૂરો. તો ટ, ઠ, ડ અને ઢ આ ભાગમાં આવીએ છે. પછી બાજુમાં ઘ, ધ, પ અને ય. તો એ શબ્દ મૂકીને ખાલી જગ્યા પૂરવાની છે. તો પહેલામાં આપણે જોઈએ તો ખાટલો ટ આવશે. પછી ટપાલી, પછી ઠળિયો, ઢગલો, ઢગલી, પાટલો, મઢ, વડલો. આ રીતના શબ્દ બનશે. ત્યાર પછી ધજા, મધ, ઘર, સરઘસ, પતંગ, પાપડ અને ગાય. આ રીતના તમારે શબ્દ મૂકી, અક્ષર મૂકી અને શબ્દ બનાવવાનો છે. ત્યાર પછી આપણે જોઈએ 11મું, કૌંસમાંથી મૂળાક્ષર પસંદ કરી ખાલી જગ્યા પૂરો. તો આ ખાલી જગ્યા પાલી છે. તો એમાં આવશે ટ. આ ટપાલી છે. બીજું, ટપુએ ઢગલો કર્યો છે. ત્રીજું, મેં જાંબુ ખાધા ને ઠળિયા ફેંક્યા. ચોથું, મમ્મીએ ઘડો ભર્યો.
પાંચમું, મેં સવારે દૂધ પીધું. છઠ્ઠું, અમે ધાબા પર પાપડ સૂકવ્યા. સાતમું, બાળકો વડલા નીચે બેઠા. આઠમું, વાંદરો કેળું ખાય છે. તો આ રીતના શબ્દ મૂકીને વાક્ય બનાવવાના છે. ખાસ મિત્રો, વિડીયો સારો લાગ્યો હોય તો આપણી ચેનલ મેથ્સ બાય પંકજ કાપડીને સબસ્ક્રાઈબ કરો. આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો. બીજું કે મિત્રો, ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણી શાળા શિક્ષક એપ્લિકેશન લિંક આપી છે. આ એપ્લિકેશન ડાઉનલોડ કરી આ પાઠની PDF જોઈ શકો છો. ત્યાર પછી ચિત્રો ને વાર્તા મુજબ ક્રમ આપીને વાર્તા કરો. તો અહીંયા ચિત્રોને ક્રમ આપવાનો છે અને પછી તમારે વાર્તા કરવાની છે. તો જુઓ, અહીંયા આ જે પહેલું ચિત્ર છે ને છઠ્ઠો ક્રમ આવશે. બીજું ચિત્ર છે ને ત્રીજો ક્રમ. પછી આ ઝૂંપડીવાળું છે ને પહેલો ક્રમ. અને સિંહ સિંહણને બેઠા છે ને ચોથો ક્રમ. પછી સિંહ સિંહણ વાતો કરીને બીજો ક્રમ. અને છેલ્લો છે પાંચમો. તો આ રીતનો ક્રમ થશે: છઠ્ઠો, ત્રીજો, આ ચોથો, આ પહેલો, આ બીજો અને પાંચમો. ત્યાર પછી 13મું, આપેલા વાક્યો વાર્તામાંથી શોધી તેની નીચે લીટી કરો. તો આ વાક્યો છે મિત્રો, તમારી જે આગળ વાર્તા આપી હતી એ વાર્તામાં આવા વાક્ય ગોતવાનું છે અને એ વાર્તામાં તમારે લાઈન કરવાની છે. બરાબર છે. ત્યાર પછી આપણે 14મું જોઈએ. ખૂટતું લખો, ખાલી જગ્યા પૂરવાની છે. પહેલું, ડોશીમાં બેઠા બેઠા રેતીઓ કાઢતા હતા એટલામાં વરસાદના છાંટા પડવા માંડ્યા. તો ખાલી જગ્યામાં આવશે વરસાદ. બીજું, એણે અંધારામાં પેલા સિંહને જ માની લીધું. તો ખાલી જગ્યામાં આવશે ગધેડો. ત્રીજું, વાંદરાભાઈ તો હુપા હુપ કરતા ઝાડની ડાળે ડાળે ફરી વળ્યા. 15મું, નીચેના વાક્યો કોણ બોલ્યું હશે તે વિચારીને લખો. પેલો, હું ટાઢા ટબુકલા સિવાય કોઈથી ડરતી નથી. તો ડોશીમાં. બીજું, મારાથી બધા ડરે પણ મને ટાઢા ટબુકલાની બીક લાગે છે. સિંહ. ત્રીજું, અરે મરી ગયો, હું તો ગધેડાના બદલે સિંહ પર બેઠો છું. જોઈતારામ. ચોથું, રાજા થઈને ડરો છો? મને બતાવો કયા ઝાડ પર ટાઢું ટબુકલું બેઠું છે. વાંદરો. પાંચમું, અરે બાપરે, ટાઢા ટબુકલાએ તો આપણી પૂંછડીઓ બાંધી દીધી. તો સિંહ. છઠ્ઠું, આ ટાઢા ટબુકલાએ તો મારી કમર તોડી નાખી. સિંહણ. સાતમું, જોયું મારું પરાક્રમ, સિંહ સિંહણ અને વાંદરાને મૂર્ખ બનાવ્યા. તો જોઈતા રામ. આ રીતના વાક્ય થશે. ત્યાર પછી 16મું, વાક્યોને વાર્તાના ઘટનાક્રમ પ્રમાણે ગોઠવો. બરાબર. તો જો અહીંયા તમને કાળા અક્ષર આપ્યું, તમારી ચોપડીનો છે. પહેલું, બીજું, ત્રીજું, ચોથું અને આ પાંચમું અને છઠ્ઠું. અહીંયા ક્રમ આ મુજબ આવશે. જો આ ત્રીજા નંબરનું છે, ડોશીમાં બેઠા બેઠા રેટીઓ કાઢતા પહેલું થશે. બીજું, બહાર એક સિંહ લપાઈને બેઠો. પછી એનો ક્રમ આવશે. પાંચમું આ વાક્ય છે, સિંહ અને સિંહણ ઝપાટા બંધ ભાગ્યા ત્યાં સામે વાંદરાભાઈ મળ્યા. ત્યાર પછી પેલું, સિંહ અને સિંહણ વાદે ચડ્યા. ત્યાર પછી આવશે છઠ્ઠું, સિંહ અને સિંહણ છેટે ઊભા રહીને પેલું ઝાડ બતાવ્યું. પછી આવશે ચોથું, છેવટે વાંદરાભાઈનું પૂંછડું તૂટી ગયું. ત્યાર પછી 17મું, ચિત્રને આધારે જવાબ લખો. આ ચિત્ર આપ્યું છે, એના આધારે જવાબ લખવાના છે. હું કોણ છું? મને ક્યાં ક્યાં જોયો છે? હું શું કરતો હતો? તો હું કોણ છું? તો ચિત્રમાં જોઈને કહેવાનું છે સિંહ. મને ક્યાં ક્યાં જોયો? તો પ્રાણી સંગ્રહાલયમાં, જંગલમાં.
પછી હું શું કરતો હતો તો આમ તેમ ફરતો હતો. ત્યાર પછી બીજું ચિત્ર છે હું કોણ છું તો વાઘ. મને ક્યાં ક્યાં જોયો તો આપણે જોયો છે ને પ્રાણી સંગ્રહાલયમાં. હું શું કરતો હતો મેળા પર બેઠો હતો. ત્યાર પછી ત્રીજું ચિત્ર હું કોણ છું તો વાંદરો. મને ક્યાં ક્યાં જોયો છે પ્રાણી સંગ્રહાલયમાં, જંગલમાં, શેરમાં. હું શું કરતો હતો તો ઝાડ પર કૂદાકૂદ કરતો હતો. ત્યાર પછી ચિત્ર હું કોણ છું તો ગધેડો. મને ક્યાં ક્યાં જોયો તો કે ગામમાં ને શહેરમાં. હું શું કરતો હતો ભાર ઉપાડીને જતો હતો. ત્યાર પછી 18મું પંક્તિઓ પૂર્ણ કરો. ઉંદર મામા ફરવા નીકળ્યા, પહેરી પેન્ટ ટી શર્ટ. જોઈ ખુલ્લું બારણું, ઘરમાં બેઠા ઝટપટ ઝટપટ. નવા નકોર કપડાં કાતરિયા, કટકટ કટકટ. બરાબર, ઉંદર છે એ કપડાં કાતરિયા એટલે કટકટ. અહીંયા શબ્દ આવશે કટકટ. ત્યાર પછી આગળ જોઈએ. ત્યાં તો ઘરમાં ખખડ્યું કંઈક, ખટ ખટ ખટ. આ તો પહેલાં બિલ્લી માસી સાડી તેમની ઝગમગ ઝગમગ. બરાબર, ઝગમગ ઝગમગ. ઉંદર ખાવા બિલ્લીની જીભ થાય લબલબ. જીવ બચાવવા ઉંદર મામા ત્યાંથી છટકી ગયા ઝટપટ. તો આ રીતનું ખાલી જગ્યામાં શબ્દ છે. આ રીતના ખટખટ, ઝગમગ, લબલબ અને ઝટપટ આવશે. ત્યાર પછી આવશે 19મું નીચેના પ્રશ્નના 1-2 શબ્દમાં જવાબ લખો. પહેલું, વાર્તામાં કોનું પૂંછડું તૂટી ગયું તો વાંદરાનું. બીજું, ડોશીમાં કોને ટાઢું ટબુકલું કહેતા હતા? વરસાદના છાંટાને. ત્રીજું, વાંદરાએ ટાઢા ટબુકલાને શું નામ આપ્યું? પૂંછડા તોડ. ચોથું, કોણ ટાઢા ટબુકલાને કેળ ભાંગણું કહ્યું? સિંહણે. પાંચમું, કોણે સિંહને ગધેડો માની લીધો જોઈતા રામે? આ રીતના જવાબ થશે. ખાસ મિત્રો, આપણો વિડીયો સારો લાગ્યો હોય તો આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો. આપણી ચેનલ મેથ્સ બાય પંકજ કાપડિયાને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઈક કરો. આ ઉપરાંત મિત્રો આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણી શાળા શિક્ષક એપ્લિકેશન લિંક આપી છે. ત્યાંથી એપ્લિકેશન ડાઉનલોડ કરી આ પાઠની PDF જોઈ શકો છો. ત્યાર પછી 20મું છે દાદાનો ડંગોરો લીધો, ગીત અભિનય સાથે ગાઓ. તો અહીંયા તમારા શિક્ષક છે આ રીતનું તમને ગીત ગવડાવશે. દાદાનો ડંગોરો લીધો અભિનય સાથે. ત્યાર પછી 21મું આપણી રમત છે ડોશીમાને ઝૂંપડી સુધી પહોંચાડો. તો જો આ રીતની અહીંયા રમત આપી છે. ક્યાંથી સ્ટાર્ટ કરીએ? જો આ ડોશીમાને અહીંથી અહીંયા આ રસ્તો આપ્યો છે મેં ગુલાબી કલરનો, એ રસ્તે જવાનું છે. પહેલાં આ રીતનું પહેલો વળાંક, બીજો વળાંક, ત્રીજો વળાંક, પછી ત્યાંથી ઉપર વહી જવાનું. ઉપરથી ગાડી સ્લીપ કરવાની છે, પાછું ઉપર જવાનું છે અને નીચે આ રીતનું ડોશીમાને ઝૂંપડી સુધી પહોંચાડવાના છે. તો મિત્રો, આ તો આપણું ધોરણ 2 વિષય ગુજરાતી જે નવું પાઠ્યપુસ્તક છે એના પહેલું એકમ ટાઢું ટબુકલાની વાત કરી. એને આપણે સ્વાધ્યાયના પ્રશ્નનું સંપૂર્ણ સોલ્યુશન મેળવ્યું. મિત્રો, આવા ખાસ પાઠ્યપુસ્તકના સોલ્યુશન અને સ્વાધ્યાયન પોથીના સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલ મેથ્સ બાય પંકજ કાપડિયાને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો.